હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના ભાગ નંબર 2 સબ્જેક્ટ તમારો એકાઉન્ટ, ઓકે, જેમાં પ્રકરણ નંબર 4 વિશે વાત કરીશું, ઓકે, જેની અંદર તમારે સ્વાધ્યાયમાં કેવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય છે એની વાત કરી, ઓકે। તો ચલો આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરી। ચોથાનો પહેલો દાખલો શું કે છે એની વાત કરીએ તો હેતાંશે ₹60,000 નો માલ 2 માસની શાક પર હિરેનને 1/6/2016 ના રોજ વેચ્યો। 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદતની હુંડી લખી, જે હિરેને સ્વીકારીને પરત કરી અને પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા। બંને પક્ષકારોના ચોપડે જરૂરી નામ લખો। ચલો, સૌથી પહેલા વ્યક્તિ હતો હેતાંશ અને બીજો વ્યક્તિ છે હિરેન। હવે કરવાનું શું તમને કહું તો હેતાંશે હિરેનને માલ વેચ્યો, ઓકે, તો આ શું થયો? વેપારી થયો। અને આ વ્યક્તિ કોણ થયો? ગ્રાહક। તમારે બંનેના ચોપડે નોંધ કરવાની, બોર્ડ ઉપર ધ્યાન આપજો। તમે 60,000 નો માલ વેચો તો 1/6 ના રોજ, 1/6/2024 મતલબ 16 ના રોજ, બધા ધ્યાન આપો। હવે વેચાણ કરો ત્યાં શું નોંધ થાય? તો હિરેન ખાતે ઉધાર થાય, લખવાનું હિરેન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। આ પહેલી નોંધ। કેટલાનો માલ વેચો તો? 60,000। અહીં લખ નાખવાના કેટલા? 60,000। આ પહેલી આમ પેલાના ચોપડે કરો પછી તરત જ બીજાના ચોપડે, તો અહીં લખવાનું 1/6/2016। આની નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે હેતાંશ ખાતે જમા। રકમ આવશે કેટલી? 60,000। સમજાણું? હવે એવી જ રીતે માની લ્યો આગળ શું કે છે? 2/6/2016 ના રોજ હેતાંશે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદતની હુંડી લખી। સમજ, 2/6/2016 ના રોજ હુંડી લખી, તો આના માટે લેણી હુંડી ગણાય અને ઓલા માટે દેવી હુંડી ગણાય, એ બે ખાસ ધ્યાન રાખજો। તો ચલો આપણે નોંધ કરીએ। તો આની નોંધ થશે લેણી હુંડી ખાતે ઉધાર તે સામેવાળો વ્યક્તિ કોણ છે? હિરેન, તો તે હિરેન ખાતે જમા। રકમ આવશે કેટલી? તો 60,000। અહીંયા કેટલા આવશે? 60,000। આ જ પ્રોસીજર બાજુમાં કરવાની। તો 2/6/2016 ના રોજ, તો એની નોંધ શું થાય? તો સામેવાળો વ્યક્તિ એટલે કે હેતાંશ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો દેવી હુંડી ખાતે જમા। આની દેવી હુંડી ગણાય, ઓલાની શું ગણાય? લેણી હુંડી। ચલો આટલું ક્લિયર? આ બે નોંધ। હવે શું કીધું છે? તો 2 માસની હુંડી લખી હતી, 2 મુદતની। તો જો આ તારીખે લખી એટલે કે અહીંથી જુઓ બધા 2/6, 2/7 અને 2/8, 2 મહિના થઈ ગયા। અહીંથી 1 મહિનો, અહીંથી 2 મહિના, પ્લસ 3 દિવસ છૂટના, એ ઉમેરી જ દેવા। સમજાણું? તો કેટલા થયા? 5/8 થઈ તારીખ, આપણને તારીખ મળી ગઈ ડસ્ટર। ચલો તારીખ યાદ રાખજો, 5/8/2016। તો અહીંયા આપણે લખ નાખી 5/8/2016। હવે પૈસા મળ્યા એટલે આપણા પાસે પૈસા આવે, તો એની શું નોંધ થાય? રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા। અને રકમ કેટલી લખવાની? તો 60,000। રેડી? હવે માની લ્યો કે ઓલા વ્યક્તિએ પૈસા ચૂકવા, તો એના ચોપડે એક જ તારીખ આવશે 5/8/2016। તો અહીંયા શું નોંધ થાય? તો અહીંયા આવશે દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા। અને રકમ કેટલી આવશે? 60,000। સમજાણું? આ રીતે તમારે નોંધ કરવાની રહેશે આ બેયના ચોપડે। તમારે આમનું ફોર્મેટ બનાવવાનું, પછી નોંધ કરવાની, એમને લખવાની નહીં। રેડી? ચલો આ તમારો દાખલા નંબર 4 પૂરો થાય, મતલબ ચોથાનો પહેલો પૂરો થાય। હવે દાખલા નંબર આપણે બીજો જોઈએ, ઓકે? ચલો હવે દાખલા નંબર 4 નો બીજો દાખલો શું કરવાનું? તો ચલો એની વાત કરીએ। શનિએ 16/6/2016 ના રોજ 52,000 નો માલ વિષ્ણુભાઈને વેચ્યો। ચલો અહીંયા આપણે લખીએ નામ શનિ અને આ જગ્યાએ આપણે લખીએ વિષ્ણુભાઈ। આ ખરીદનાર છે
અને આ કોણ છે? વેચનાર. હવે શું કરવાનું? જો કઈ તારીખે વેચો? 16/6 ના રોજ. તો અહીંયા આપણે લખીએ 16/6/2016. હવે આ વેચે ત્યારે પૈસા મળવાનો તો છે ને, કેમ કે બાકી વેચો. તો શું નોંધ થાય? તો વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે કોના ખાતે જમા? તો વેચાણ ખાતે જમા. રકમ આવશે કેટલી? 52,000. આ જ પ્રોસીજર બાજુમાં કરવાની છે. અહીંયા તારીખ લખ નાખી 16/6/2016. તો અહીંયા શું નોંધ થાય? તો એને ખરીદ્યો લખવાનું. અહીંયા ખરીદ ખાતે ઉધાર તે શનિ ખાતે જમા. રકમ આવશે કેટલી? 52,000. ચલો આટલું સમજાઈ ગયું બધાને? હવે આપણે બીજી નોંધ શું કે છે આગળ? તો જેની સામે 20/6/2016 ના રોજ વિષ્ણુભાઈ 52,000 ની 3 માસની હુંડી સ્વીકારી. તો 20/6/2016. હવે આ હુંડી લખી છે, તો આના માટે શું થાય? લેણી હુંડી. તો અહીં લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર તે વિષ્ણુભાઈ ખાતે જમા. અને રકમ આવશે કેટલી? 52,000. અહીંયા કેટલા આવશે? 52. સમજાણો? હવે એવી જ રીતે ઓલાના ચોપડે તો અહીંયા લખવાનું 20/6/2016 ના રોજ. તો એની શું નોંધ થશે? સામે વાળો વ્યક્તિ. તો શનિ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. અને રકમ આવશે કેટલી? 52,000. અહીંયા કેટલા આવશે? 52. સમજાણો? હવે માની લ્યો ત્રીજી આમ કેટલા માસની મુદતની હુંડી લખી? તો સોરી, એમાં એક નવો પોઈન્ટ છે. 2/7/2016 ના રોજ શનિએ હુંડી 520 ના વટાવે બેંકમાં વટાવી. ઓકે, બેંકમાં વટાવી છે તો આપણે પેલા એની નોંધ કરી નાખી. 2/7/2016. સમજો, બેંકમાં વટાવો ને એટલે હુંડી જાય તો નોંધ શું થાય? પૈસા મળે તો બેંક ખાતે ઉધાર. પછી આવશે વટાવ ખાતે ઉધાર. અને તે કોના ખાતે જમા? લેણી હુંડી ખાતે જમા. રકમ આવશે કેટલી? તો જો 52,000 માંથી આપણે કેટલો વટાવ આપ્યો? 520 રૂપિયાનો આપ્યો ને. 52 માંથી 520 બાદ કરો, કેટલા આવે? બાદ બાકી કરો. ચલો 51,480. જોવો તો રેડી. અહીંયા 520 રૂપિયા અને અહીંયા આવશે 52,000. હવે જયારે આપણે બેંકમાં વટાવીને ત્યારે સામેવાળાના ચોપડે નોંધ ન થાય. શું કામ? કેમ કે આપણે અગાઉ વટાવી દીધી. તો અહીંયા લખવાનું કઈ તારીખ? તો 2/7/2016 ના રોજ. અને આ વિગતના ખાનામાં લખવાનું નોંધ થશે નહીં. હવે પાકની તારીખ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે 20/6 લખી હતી ને, તો 20/6, 20/7, 20/8 અને 20/9 થઈ ગયા 3 મહિના. પ્લસ 3 દિવસ છૂટના એટલે 23/9 આવી. હવે 23/9 આપણે પાકતી તારીખ ગણાય. તો ચલો એની નોંધ કરીએ. તો પેલા આના ચોપડે નોંધ હશે 23/9/2016. તો નોંધ શું થાય? રોકડ સોરી દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. રકમ કેટલી આવશે? 52. આ પૂરેપૂરા 52 જ લખવાના, કેમ કે અહીંયા કોઈ વટાવ ન થાય. વટાવ કોને? આપણને મળ્યો. હવે અહીં લખવાનું કઈ તારીખ? 23/9/2016 ના રોજ. હવે આપણે તો બેંકમાં વટાવી દીધી, આપણી પાસે તો હુંડી છે નહીં. તો અહીં લખવાનું નોંધ થશે નહીં. સમજાણું? આ રીતે તમારે 4 નોંધ કરવાની. ચલો આમાં કઈ ડાઉટ છે? નથી ને? ચલો અહીંયા તમારો દાખલા નંબર 4 નો બીજો પૂરો થાય. રેડી? હવે આપણે આના પછીનો દાખલો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો કોઈને ડાઉટ હોય તો મને અત્યારે પૂછી શકે છે. કોઈને વાંધો છે પેલા બીજા દાખલામાં? કોઈ તકલીફ છે તો પૂછો. કઈ વાંધો છે આમાં રકમમાં કે આમ નોંધમાં? નથી ને? ઓકે, ચલો તો આના પછીનો દાખલા નંબર 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.